જે પ્રકારે સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે। દિયોદરમાં પણ છેલ્લા 6 કલાકમાં 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। મુશળધાર વરસાદના લીધે દિયોદર બેટમાં ફેરવાઈ ચૂક્યું છે। પોલીસ સ્ટેશન તેમજ સરકારી કચેરીઓની આગળ પાણી ભરાયા છે। દિયોદરના મુખ્ય બજારો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે। ભારે વરસાદના પગલે શાળા કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે। વરસાદ સારો પડ્યો 6.5 ઇંચ અને વરસાદની જો લોકો રાહ જોઈ રહ્યા, જગતનો તાત જેની રાહ જોઈ રહ્યો હતો અને મેઘરાજા મન મૂકીને વરસ્યા છે। જ્યારે 6.5 ઇંચ જેવો વરસાદ દિયોદરમાં ખાબક્યો છે અને ખાબકતા દિયોદરની અંદર ઠેર ઠેર જગ્યાએ પાણી ભરાયેલા છે અને પોલીસ સ્ટેશનની આગળ વધારે પાણી ભરાયેલું છે। તેમજ સાધનોને અવરજવર માટે મહા મુશ્કેલી પડી રહી છે। 6 થી 7 ઇંચ વરસાદ દિયોદરની અંદર આવી ગયો છે। ખેડૂત ભાઈઓ માટે બહુ સારું છે, પણ અહીં પાણી બહુ ફરાઈ ગયા છે। પોલીસ સ્ટેશન આગળ, હેપી મોલ આગળ, અર્બુદા મોલ આગળ અને રેલમછેલ નદી હોય એટલું પાણી ભરી ગયું છે અને સાધન અવર જવર માટે બહુ મુસીબત પડે છે અને એક્ટિવા, બાઇક બધા સાધનો ફસાઈ જાય છે, બંધ પણ પડી જાય છે અને પબ્લિક પણ અવર જવર માટે બહુ મુસીબત પડી જાય છે, બરોબર। અને પાણીનો ફટાફટ નિકાલ થાય તો સારું, સરકારને એટલું અમારું કહેવું છે।